હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એસીસીમાં ચેપ્ટર 2ના જે MCQ છે તેના વિશે ડિસ્કશન કરીશું. વેન પ્યોર રેઝિસ્ટન્સ કનેક્ટેડ ટુ એસી સપ્લાય, જ્યારે પ્યોર રેઝિસ્ટન્સને એસી સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે ત્યારે વોલ્ટેજ અને કરંટ બંને કેવા હોય છે? ફેઝમાં હોય છે. પ્યોર રેઝિસ્ટન્સ એટલે કે શુદ્ધ પ્રતિરોધ. ઇક્વેશન ઓફ એસી સપ્લાયનું સૂત્ર શું છે? તો V = Vm sin omega t. હવે રેઝિસ્ટર હોય, ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય, આપણે વોલ્ટેજનું સૂત્ર સેમ રાખીએ છીએ. ઇક્વેશન ઓફ કરંટ ફોર પ્યોરલી રેઝિસ્ટિવ લોડ, તો કરંટ માટે સૂત્ર શું થશે? તો I = Im sin omega t. કેમ આ સૂત્ર થશે? તો વોલ્ટેજ અને કરંટ બંને કેવા હોય છે? ફેઝમાં, માટે બંનેના સૂત્ર પણ કેવા થશે? સરખા થશે. ફેઝ ડિફરન્સ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ ફોર પ્યોરલી રેઝિસ્ટિવ લોડ, એટલે કે પ્યોરલી રેઝિસ્ટિવ લોડ માટે ફેઝ ડિફરન્સ કેટલો હોય છે વોલ્ટેજ અને કરંટ વચ્ચે? તો 0. ઇક્વેશન ઓફ પાવર ફોર પ્યોરલી રેઝિસ્ટિવ લોડ, પાવરનું ઇક્વેશન શું? તો P = VI. When current pass through the inductor, change, એટલે કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ ચેન્જ થાય તો શું થાય? તો કે બેક EMF ઉત્પન્ન થાય છે. ઇક્વેશન ઓફ કરંટ ફોર પ્યોરલી ઇન્ડક્ટિવ લોડ, પ્યોરલી ઇન્ડક્ટિવ લોડ માટે કરંટનું સૂત્ર શું? તો I = Im sin omega t -π/2. કેમ -π/2? તો ઇન્ડક્ટરમાં કરંટ શું કરે છે? લીક કરે છે 90 ડિગ્રી. અહીંયા ખાસ ધ્યાન રાખીશું ફરીથી કે વોલ્ટેજનું ઇક્વેશન પૂછે તો આ જ લખવાનું છે, બધા માટે સેમ આવશે. એના પછી ઇન પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કરંટ બ્લેન્ક આખામાં બ્લેન્ક સમજી લઈશું. કરંટ બ્લેન્ક ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી ઓર π/2. તો અહીંયા આન્સર આવશે લેગ બિહાઇન્ડ આવશે. અને કદાચ આવું પૂછે ઇન પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કરંટ લેગ બિહાઇન્ડ ધ વોલ્ટેજ બાય, કરંટ કેટલા ડિગ્રીથી લીક કરે છે? તો 90 ઓર π/2. એવરેજ પાવર ફોર પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ ઇઝ, પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ માટે એવરેજ પાવર કેટલું હોય છે? 0 હોય છે. એના પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સને શેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે? તો XL વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. તેનું સૂત્ર કયું? તો XL = ωL, અને ઓમેગાનું સૂત્ર થાય 2πf, તો આખું સૂત્ર થશે 2πfL. એટલે બંને સૂત્ર આપણે XL લખી શકીએ છીએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ડિપેન્ડ ઓન, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આના પર આધાર રાખે છે? તો ફ્રીક્વન્સી પર. ચાર્જ ઓન અ કેપેસિટર પ્લેટ એટ એની ઇન્સ્ટન્ટ ગિવન બાય, એટલે કે કેપેસિટરના પ્લેટ પર જે ચાર્જ હોય કોઈ ઇન્સ્ટન્ટે તે શેની મદદથી આપી શકીએ? તો Q = CV. બરાબર, અહીંયા સ્મોલ v આવશે, અને જો એનું સૂત્ર મૂકીએ તો Q = Vm sin omega t વડે પણ આપી શકીએ છીએ. રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ ઇઝ કોલ્ડ, રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જને શું કહેવાય? તો કરંટ કહેવાય છે. ઇક્વેશન ઓફ કરંટ ફોર પ્યોરલી કેપેસિટિવ લોડ, પ્યોર કેપેસિટિવ લોડ માટે ઇક્વેશન શું? તો I = Im sin omega t +π/2. અહીંયા કેપેસિટિવમાં કરંટ લીડ કરે એટલે પ્લસ આવશે. પ્યોર કેપેસિટિવ લોડ કરંટ બ્લેન્ક ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી, તો લીડ કરશે. અને આવી રીતે પૂછે ઇન પ્યોર કેપેસિટિવ લોડ કરંટ, પ્યોર કેપેસિટિવ લોડ કરંટ લીડ ધ વોલ્ટેજ બાય, તો 90 ઓર π/2. એવરેજ પાવર ઓફ પ્યોર કેપેસિટિવ સર્કિટ ઇઝ 0. પ્યોર કેપેસિટિવ સર્કિટમાં એવરેજ પાવર પણ કેટલો હોય છે? 0 હોય છે. કેપેસિટિવ રિએક્ટન્સને શેના વડે ઇન્ડિકેટ કરાય? XC વડે, તેનું સૂત્ર 1/2πfc, અને બીજું સૂત્ર પણ લખી શકીએ 1/ωc. 2πfની જગ્યાએ શું લખાય? ઓમેગા, તો 1/ωc. ઇન RL સિરીઝ સર્કિટ પાવર કન્ઝ્યુમ્ડ બાય, RL સિરીઝ સર્કિટમાં પાવર શેના વડે કન્ઝ્યુમ થાય છે? તો રેઝિસ્ટર વડે. આવી જ રીતે તમને એવું પૂછે ઇન RC સિરીઝ સર્કિટ પાવર કન્ઝ્યુમ બાય, તો પણ રેઝિસ્ટર જ આવશે. RLC સિરીઝ સર્કિટમાં શેના વડે કન્ઝ્યુમ થાય? તો પણ રેઝિસ્ટન્સ વડે જ થશે. પાવર ઇક્વેશન ઓફ RL સિરીઝ સર્કિટ ગિવન બાય, તો I²R. કોસાઇન ઓફ એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ વેક્ટર ઇઝ કોલ્ડ, એટલે કે કરંટ અને વોલ્ટેજ વેક્ટર વચ્ચેના એંગલના કોસાઇનને શું કહેવાય? પાવર ફેક્ટર. તો cos ∅ = V/R. બીજું થાય રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પણ પાવર ફેક્ટર કહેવાય, તો R/Z. ટ્રુ પાવર અને એપરન્ટ પાવરના ગુણોત્તરને પણ પાવર ફેક્ટર કહેવાય, એટલે cos ∅ = P/S. 3 સૂત્ર ધ્યાનમાં રાખીશું. ઇફ કરંટ વેક્ટર ઇઝ બિહાઇન્ડ ધ વોલ્ટેજ વેક્ટર ઇઝ કોલ્ડ, જો કરંટ વેક્ટર વોલ્ટેજ વેક્ટર કરતાં પાછળ હોય તો લેગિંગ કહેવાય. જો કરંટ વેક્ટર વોલ્ટેજ વેક્ટર કરતાં આગળ હોય તો લીડિંગ કહેવાય. કમ્પોનન્ટ ઓફ અ કરંટ ઇન ફેઝ વિથ વોલ્ટેજ ઇઝ કોલ્ડ, એટલે કે વોલ્ટેજ જોડે ફેઝમાં હોય તેવા કરંટના કમ્પોનન્ટને શું કહેવાય? એક્ટિવ કમ્પોનન્ટ કહેવાય. તેને I cos phi કહેવાય. વિચ કમ્પોનન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પાવર, એટલે કે પાવર માટે કયું કમ્પોનન્ટ જવાબદાર હોય છે? તો એક્ટિવ કમ્પોનન્ટ. કમ્પોનન્ટ ઓફ કરંટ ક્વાડ્રેચર ટુ ધ વોલ્ટેજ, એટલે કે કરંટનો કમ્પોનન્ટ જે વોલ્ટેજને ક્વાડ્રેચર હોય અથવા પરપેન્ડિક્યુલર હોય તેને કહેવાય રિએક્ટિવ કમ્પોનન્ટ. રિએક્ટિવ કમ્પોનન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પાવર, રિએક્ટિવ કમ્પોનન્ટ પાવર માટે રિસ્પોન્સિબલ હોય છે? યસ ઓર નોમાં પૂછે તો આન્સર આવે નો. એપરન્ટ પાવરને શેને વડે ઇન્ડિકેટ કરાય? તો S વડે ઇન્ડિકેટ કરાય. એનું સૂત્ર શું? VI, અને બીજું સૂત્ર I²Z. બીજી રીતે એક્ટિવ પાવરનું P VI cos phi અને I²R, અને રિએક્ટિવ પાવરને Q વડે ઇન્ડિકેટ કરાય VI sin phi. અહીંયા આ 3 લીટર યાદ રાખીશું કેમ કે કદાચ આમાંથી ક્વેશ્ચન પૂછી શકે કે એક્ટિવ પાવર ઇન્ડિકેટેડ બાય
ઇન્ડિકેટેડ બાય પછી અલગ અલગ ઓપ્શન આપેલા હોય એસ પી ક્યુ એક્સ તો આન્સર આવે પી. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી એપરન્ટ પાવરનો વર્ગ બરાબર એક્ટિવ પાવરનો વર્ગ વત્તા રિએક્ટિવ પાવરનો વર્ગ તો એ સ્ક્વેર બરાબર પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર. આ પણ ખાસ ધ્યાનમાં રાખીશું, કદાચ એક્ઝામ્પલમાં કામ લાગે છે આ સૂત્ર. reciprocal of a coil power factor is called reciprocal of a coil power factor is called એટલે કે પાવર ફેક્ટરના રિસિપ્રોકલને શું કહેવાય તો ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે અથવા ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે છે. એના પણ આ સૂત્ર ખાસ ધ્યાન રાખીશું. ક્યુ ફેક્ટર બરાબર 1/cos phi એટલે કે રિસિપ્રોકલ ઓફ cos phi અથવા તો ઇન્વર્સ ઓફ cos phi. એના પછી વાત કરીએ cos phi નું સૂત્ર શું અત્યારે જોયું આપણે તો r/z જોયું. z ને ઉપર લઈ જઈએ તો સૂત્ર થાય z/r. તો ક્યુ ફેક્ટરનું એક સૂત્ર પણ થશે z/r. બીજું અને વાત કરીએ કોઇલની તો કોઇલમાં રેઝિસ્ટન્સ ઉપરાંત ઇન્ડક્ટન્સ પણ હોય છે. તો માટે z બરાબર આપણે શું લખી શકીએ ઓમેગા એલ લખી શકીએ છીએ. તો ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા એલ/r એ પણ તેનું જ સૂત્ર છે. અને ઓમેગા એલ બરાબર શું થાય XL એટલે કે રિએક્ટન્સ. તો અહીંયા લખાશે રિએક્ટન્સ અને નીચે રેઝિસ્ટન્સ. તો આ બધા જ સૂત્ર ક્યુ ફેક્ટરના છે તો એ ખાસ ધ્યાનમાં રાખીશું. વિથ ઇન્ક્રીઝ ઇન ફ્રીક્વન્સી વેલ્યુ ઓફ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ફ્રીક્વન્સીમાં વધારાની સાથે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું થાય વધે છે. વિથ ઇન્ક્રીઝ ઇન ફ્રીક્વન્સી કેપેસિટિવ રિએક્ટન્સ ફ્રીક્વન્સીના વધારાની સાથે કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય ડિક્રીઝ થાય છે. વિચ ટાઈપ ઓફ સપ્લાય યુઝ ઇન RLC સિરીઝ સર્કિટ કયા પ્રકારનો સપ્લાય RLC સિરીઝ સર્કિટમાં વાપરવામાં આવે છે રેઝોનન્સ કન્ડિશનમાં ખાસ ધ્યાન રાખજો. રેઝોનન્સ કન્ડિશનમાં વેરિયેબલ ફ્રીક્વન્સી સપ્લાય વાપરવામાં આવે છે. ઇન સિરીઝ RLC સર્કિટ વેન XL અને XC becomes equal it is called સિરીઝ RLC સર્કિટમાં XL અને XC સરખા થાય તો શું કહેવાય તો તેને સિરીઝ રેઝોનન્સ કહેવાય છે. રેઝોનન્સ કન્ડિશન માટે આ ખાસ જરૂરી છે સપ્લાય કેવો હોવો જોઈએ વેરિયેબલ ફ્રીક્વન્સી હોવો જોઈએ. ફ્રીક્વન્સી ડ્યુરિંગ સિરીઝ રેઝોનન્સ કન્ડિશન એટલે કે સિરીઝ રેઝોનન્સ કન્ડિશનમાં ફ્રીક્વન્સી કેવી હોવી જોઈએ તો ફ્રીક્વન્સી શું છે તો 1/2π√LC છે. રેઝોનન્સ ફ્રીક્વન્સી ઇન્ડિકેટેડ બાય f0 વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. નેટ ઇમ્પિડન્સ ડ્યુરિંગ રેઝોનન્સ સિરીઝ રેઝોનન્સ વખતે નેટ ઇમ્પિડન્સ શું છે તો R છે. ડ્યુરિંગ સિરીઝ રેઝોનન્સ કરંટ ગિવન બાય સિરીઝ રેઝોનન્સમાં કરંટ કઈ રીતે ગિવન થાય છે તો I = V/R. કેમ R તો XL અને XC બંને શું થાય છે કેન્સલ થાય છે. પાવર ફેક્ટર ડ્યુરિંગ સિરીઝ રેઝોનન્સ પાવર ફેક્ટર શું હોય છે તો યુનિટી હોય છે. વેલ્યુ ઓફ અ રેઝિસ્ટન્સ બ્લેન્ક ફ્રોમ ફ્રીક્વન્સી રેઝિસ્ટન્સની વેલ્યુ ફ્રીક્વન્સીથી કેવી હોય છે તો ઇન્ડિપેન્ડન્ટ હોય છે એટલે કે તેના પર આધાર રાખતી નથી. બિફોર સિરીઝ રેઝોનન્સ પહેલા XC હેઝ હાઈ વેલ્યુ એટલે કે XC ની કિંમત વધારે હોય છે અને સિરીઝ રેઝોનન્સ પછી XL ની વેલ્યુ વધારે હોય છે. તો કદાચ આપણને આના પરથી આવો પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે બિફોર સિરીઝ રેઝોનન્સ પાવર ફેક્ટર ઇઝ તો તમારે આન્સર આવે લીડિંગ. આફ્ટર સિરીઝ રેઝોનન્સ પાવર ફેક્ટર ઇઝ તો લેગિંગ આવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું. કર્વ ઓફ XC નું કર્વ કેવું હોય છે તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા હોય છે. ડ્યુરિંગ સિરીઝ રેઝોનન્સ ઇમ્પિડન્સ ઇઝ સિરીઝ રેઝોનન્સ વખતે ઇમ્પિડન્સ કેવું હોય છે તો મિનિમમ હોય છે. ડ્યુરિંગ સિરીઝ રેઝોનન્સ કરંટ કેવો હોય મેક્સિમમ હોય છે. રિલેશન બિટવીન ક્યુ ફેક્ટર એન્ડ બેન્ડવિડ્થ ક્યુ ફેક્ટર અને બેન્ડવિડ્થ વચ્ચેનો સંબંધ કઈ રીતે અપાય તો ω0/ડેલ્ટા ઓમેગા તો ω0/બેન્ડવિડ્થ આ રીતે પણ આપી શકીએ છીએ. સિરીઝ રેઝોનન્સ યુઝડ ઇન સિરીઝ રેઝોનન્સ ક્યાં વપરાય છે તો બેન્ડ પાસ ફિલ્ટર અને ક્યુ મીટરમાં વાપરવામાં આવે છે. એના પછી પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ જે હોય છે પ્યોર રેઝિસ્ટિવ લોડ તેના માટે જે ડાયાગ્રામ હોય છે તે આ રીતે હોય છે બરાબર. ડીસી સપ્લાયના વિરુદ્ધમાં આપણે પ્યોર રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ તો વોલ્ટેજ અને કરંટ ફેઝમાં હોય છે બરાબર. બંનેના વેવફોર્મ સરખા જ હોય અને ફેઝમાં હોય તો તેને આ રીતે બતાવીએ છીએ આપણે એક જ લાઈનમાં. હવે કદાચ એમાંથી તમને દાખલો આવી રીતે પૂછી શકે એક્ઝામ્પલ કે વોલ્ટેજની વેલ્યુ આપે 200 વોલ્ટ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય સપ્લાય આપેલો હોય રેઝિસ્ટન્સની વેલ્યુ 40 ઓહ્મ હોય અને તમને વોલ્ટેજ અને કરંટ અને પાવર લોસ શોધવાનું કીધું હોય. સૌથી પહેલાં વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન શોધીએ. તો જ્યારે પણ એક્ઝામ્પલની વાત કરીએ તમને સપોઝ વેલ્યુ આપી હોય અને એવું ના કીધું હોય કે RMS વેલ્યુ છે કે મેક્સિમમ તો હંમેશા તેને RMS વેલ્યુ તરીકે જ કન્સિડર કરવી. તો જે 200 વોલ્ટ છે RMS વેલ્યુમાં થશે તો VRMS બરાબર V મેક્સિમમ અપન √2. આપણે મેક્સિમમ વેલ્યુ શોધવાની છે તો સૂત્ર થશે આ √2 આની સાથે મલ્ટીપ્લાય થશે √2 VRMS બરાબર. √2 × 200 તો આન્સર આવશે 282.84. હવે સૂત્ર આપણને ખ્યાલ છે કે V = Vm sin ωt. બીજી વસ્તુ ઓમેગા શોધવું પડશે આપણે તો ઓમેગાનું સૂત્ર આપણને ખ્યાલ છે ઓમેગા બરાબર શું થાય તો 2πf 2π × 50. પાઈની કિંમત થાય 314 2 × 50 એટલે 100π અને આન્સર થશે 314 રેડિયન પર સેકન્ડ. તો અહીંયા મૂકીએ તો 282.84 sin 314t. હવે
કરંટ માટે પણ આપણે મેક્સિમમ જોઈશે, તો અહીંયા વીએમ ની વેલ્યુ છે આપણી પાસે, તો કરંટનું સૂત્ર આવું લખાશે, આઈ મેક્સિમમ બરાબર વી મેક્સિમમ બાય આર. ધ્યાન રાખજો, કરંટ મેક્સિમમ જોઈતો હોય તો વોલ્ટેજ પણ કેવો લેવાનો, મેક્સિમમ જ લેવાનો. અને સિમ્પ્લિફાઈ કરીએ તો આન્સર આવશે 7.071. એને પણ અહીંયા મૂકી દઈએ તો આપણે કરંટ અને વોલ્ટેજનું સૂત્ર થાય છે. પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે કે P = VI. અહીંયા આરએમએસ વેલ્યુ લેવાની છે, ખાસ ધ્યાન રાખજો કઈ વેલ્યુ છે, આરએમએસ વેલ્યુ. હવે V ની વેલ્યુ તો છે 200, પણ કરંટની વેલ્યુ આપણે આ રીતે શોધવી પડશે કે V RMS ની વેલ્યુ છે 200 અને R ની વેલ્યુ છે 40, તો આન્સર આવશે 5 અને મલ્ટીપ્લાય કરીએ તો 1000 વોટ. એ જ રીતે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે તમે જોયું તો કરંટ કેવો છે, લેગિંગ આવે. લેગિંગનો મિનિંગ તમારે એવો નીકાળવાનો કે કરંટ નીચેથી ચાલુ થાય છે. બુકમાં આપણને અહીંયાથી વેવફોર્મ આપેલો છે, બરાબર. ના ખ્યાલ આવે તો આ જોઈ લેવાનું કે કરંટ શું કરે છે, 90 ડિગ્રી લેગ કરે છે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું. લેગિંગ છે એટલે માઇનસ સાઇન હંમેશા આવવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે એનો પણ ઇક્વેશન પૂછે કે એલ છે 0.3 હેનરી છે, સપ્લાય વોલ્ટેજ 400 વોલ્ટ અને 50 હર્ટ્ઝનો આપેલો છે, તો વોલ્ટેજ અને કરંટના ઇક્વેશન શોધવાના. હવે જ્યારે પણ એલ અથવા સીનો દાખલો હોય તો એલ હોય તો એક્સએલ સુધી જ નાખવા. તો એક્સએલ બરાબર 2πfl, કિંમત મૂકીએ આપણે તો જવાબ આવશે 94.25 ઓહ્મ. અને ઓમેગા છે તો આપણને ઓમેગાની કિંમત આપણને જરૂર પડે જ છે, તો ઓમેગા બરાબર 2πf, તો 314 રેડિયન પર સેકન્ડ. તો જ્યારે પણ દાખલો પૂછે, જો એમાં એલ હોય તો એક્સએલ સુધી નાખવાના, સી હોય તો એક્સી સુધી નાખવાના, અને ઓમેગા ફ્રીક્વન્સી હોય તો ઓમેગા સુધી નાખવી. ફરીથી એકવાર જણાવી દઉં કે જો વોલ્ટેજની આગળ એવું કીધું ના હોય કે આરએમએસ છે કે મેક્સિમમ, તો હંમેશા તેને આરએમએસ વેલ્યુ જ લેવી. તો વી આરએમએસ બરાબર વી મેક્સિમમ બાય √2. ફરીથી એનું જ સૂત્ર આપણે એપ્લાય કરીશું. એપ્લાય થાય તો જવાબ થાય 565.68. ફરીથી એમાં કિંમત મૂકી દે એટલે આ જવાબ આવશે. એના પછી I = m sin ωt. આપણી પાસે IM ની વેલ્યુ નથી, તો IM શોધવું હોય તો VM પણ કેવું લેવું પડે, V પણ કેવું લેવું પડે, મેક્સિમમ. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખીશું કે અહીંયા આપણને આપણે VM upon XL મૂકવું પડશે. જે ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટરનું શું આવે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે, એટલે XL મૂકવું પડશે. તો XL ની વેલ્યુ આપણે અહીંયા શોધી છે કે 94.25. એ મૂકીએ તો આન્સર શું આવશે, IM નો 6 એમ્પિયર. તો અહીંયા આવશે 6 એમ્પિયર sin ωt - π/2. બીજી વસ્તુ કે સપોઝ તમને આ જ એક્ઝામ્પલમાં એવું કે IRMS શોધો, તો IRMS નું સૂત્ર છે આપણી પાસે કે IRMS બરાબર I maximum upon √2, IM બરાબર 6/√2. તો આન્સર આવશે 4.24 એમ્પિયર. એવી જ રીતે પ્યોર કેપેસિટર માટે વાત કરીએ તો એ જ કેપેસિટરમાં કરંટ શું કરે, લીડ એટલે ઉપરથી ચાલુ થાય. તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર હોય તો વોલ્ટેજ હંમેશા અહીંયાથી જ ચાલુ થશે, ઓરિજિનમાંથી 0થી જ ચાલુ થશે. એની સાયકલ સેમ રહેશે, વોલ્ટેજની સાયકલ ચેન્જ થશે નહીં, કરંટની સાયકલ જ બદલાતી રહેશે. જો તમને આ ડાયાગ્રામ યાદ રહે તો આના પરથી તમે સરળતાથી યાદ રાખી શકો કે કરંટ ઉપર છે તો ઉપરથી ચાલુ થશે, ઇન્ડક્ટરમાં કરંટ નીચે હતો તો નીચેથી ચાલુ થતું, બરાબર. ફરીથી એવી રીતે દાખલો સી આપેલું હોય તો અમને એટલે XC સુધી નાખીશું આપણે 1/2πfc. કિંમત મૂકીએ આપણે તો જે જવાબ આવે એ લખીશું. ઓમેગા ફ્રીક્વન્સી છે તો ઓમેગા સુધી નાખવાના. એનો એ જ દાખલો ખાલી કેપેસિટર મુકાય. VRMS એટલે VM/√2. એમાં ગણીએ તો VM મળે, સૂત્રમાં કિંમત મૂકી દઈશું તો V ની વેલ્યુ મળી જાય. હવે આઈમાં સૂત્ર મૂક્યું હોય તો IM ની વેલ્યુ જોઈશે જ આપણે, તો IM બરાબર VM/XC. તો એની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો આ જવાબ મળે. બીજી વસ્તુ કે સપોઝ તમને IRMS શોધવાનું કહે તો IRMS બરાબર V/XC. V 200 અને XC 127.3. તો આ રીતે આની પણ વેલ્યુ શોધી શકાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ઇમ્પિડન્સ ઓફ RL, ઇમ્પિડન્સ ઓફ સર્કિટ. હવે એકલા જ કમ્પોનન્ટ હોય તો વાંધો ના આવે, પરંતુ જો સિરીઝમાં કમ્પોનન્ટ આવી રીતે આપેલો હોય, RL હોય તો ઇમ્પિડન્સ શું થશે, R² + XL². બરાબર. અંડરરૂટ ખાસ ધ્યાનમાં રાખીશું. RC હોય તો √R² + XL². LC હોય તો તેવી જ રીતે કોઈ પણ કોમ્બિનેશન આપેલું હોય તો તમે તેનું સૂત્ર બનાવી શકો છો ઇમ્પિડન્સનું, બરાબર. સિમ્પલ યાદ રાખીશું કે R હોય તો R², L હોય તો XL અને C હોય તો XC મૂકવાનું રહેશે. હવે સપોઝ L અને C બંને જોડે હોય તો શું ધ્યાનમાં રાખવાનું, ત્યારે માઇનસનું ચિહ્ન ના આવે પણ આ રીતનું ચિહ્ન આવે છે. ભાઈ કેમ આ રીતનું ચિહ્ન, તો કે જેની વેલ્યુ વધારે હોય તે આપણે આગળ લખવાની છે. જો તમે નહીં લખો તો પણ વાંધો નહીં આવે, કેમ કે અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરશો તો જવાબ નેગેટિવમાં આવશે તો પણ શું થશે, પોઝિટિવ થશે. પરંતુ આપણે પ્રેક્ટિસ એવી રાખીશું કે જેની પણ વેલ્યુ વધારે હોય તે આગળ લખીશું. એના પછી
રેઝિસ્ટન્સની વેલ્યુ 40 ઓહ્મ, ઇન્ડક્ટરની વેલ્યુ 250 મિલી હેનરી, કેપેસિટર 30 માઇક્રોફેરાડે અને V 110 વોલ્ટ છે અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. RLC સિરીઝ સર્કિટ આપેલી છે. તો ફરીથી L આપેલું હોય તો XL સુધી નાખવાનું, XC છે તો XC સુધી નાખીશું. બરાબર. હવે ઇમ્પિડન્સ શોધવાનો છે તો R² બરાબર XL XC સ્ક્વેર. હવે તમને કીધું એ પ્રમાણે બંનેમાંથી જોઈ લેવાનું કે સૌથી પહેલાં કોની કિંમત વધારે છે, તો XC ની કિંમત વધારે છે. તો સૂત્ર આ રીતે લખીશું, XC માઇનસ XL સ્ક્વેર. આ રીતે એનું સિમ્પ્લિફાઈ કરીએ તો આન્સર આવશે 48.58 ઓહ્મ. કરંટની વેલ્યુ વાત કરીએ તો I = V by Z. જ્યારે સિરીઝ સર્કિટ હોય તો Z જ આવે. બરાબર. કોમ્બિનેશન યુઝ કરીએ તો R નહીં આવે, Z જ આવશે. આ રીતે એનો પણ જવાબ આવશે. cos phi R by Z, R ની કિંમત આપી છે અને Z ની કિંમત આપણે ફાઇન્ડ કરી છે. Z ની કિંમત છે 48.58. હવે અહીંયા પાવર ફેક્ટર તો શોધી નાખશો, પણ બાજુમાં લીડિંગ કે લેગિંગ કઈ રીતે લખશો, તો જોઈ લેવાનું કે XL ની કિંમત વધારે છે કે XC ની. અહીંયા XC ની વધારે છે એટલે લીડિંગ આવશે. જો XL ની વધારે હોત તો લેગિંગ આવતું. અને પછી વોલ્ટેજ ડ્રોપ શોધવાનું તો VR બરાબર IL. એવી જ રીતે VL શોધવું હોય તો IXL અને VC શોધવું હોય તો IXC. ત્રણની વેલ્યુ આપણે શોધવા. આટલા માટે તમને અહીંયા કીધું હતું કે પહેલાં XL અને XC શોધી જ નાખવા કે જેથી ફરીથી તમારે શોધવું પડે નહીં. પાવર લોસ કીધું હોય તો VI cos phi શોધીશું અને જો બીજું સૂત્ર જોઈએ તો I² R. બરાબર. તો આ રીતે પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. મોટો દાખલો છે પરંતુ એકદમ સિમ્પલ દાખલો છે. જો એકવાર ધ્યાનથી તમે ગણી નાખો તો તમને આવડી જાય એવો જ છે. તો ખોટા 3 માર્ક જવા દેવા નહીં. ક્યુ ફેક્ટર ઓફ અ સિરીઝ સર્કિટ. ક્યુ ફેક્ટર કઈ રીતે અપાય, ω0L/R. એક સૂત્ર આ થાય. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ, ઓમેગા બરાબર શું થાય 2πf. તો 2πf0/L/R. બરાબર. તો f0 નું સૂત્ર મૂકીએ તો f0 નું 1/2π√LC. તો 2π કેન્સલ, તો L/R 1/√L/C. હવે L ની જગ્યાએ આપણે લખી શકીએ કે √L/L. તો એક √L કેન્સલ થાય તો જવાબ થાય 1/R√L/C. તો ક્યુ ફેક્ટરનું બીજું સૂત્ર આ પણ વાપરી શકીએ છીએ કે 1/R√L/C. આ સૂત્ર પણ ઘણા દાખલામાં વપરાય છે. તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી વાત કરીએ R બરાબર 10 ઓહ્મ, L બરાબર 50 મિલી હેનરી, C બરાબર 25 માઇક્રોફેરાડે, V બરાબર 200 વોલ્ટ. તો રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધો, ક્યુ ફેક્ટર શોધો અને કરંટ રેઝોનન્સ વખતે ધ્યાન રાખજો 0 લખેલું હોય એટલે રેઝોનન્સ કન્ડિશન ઇન્ડિકેટ કરે છે. તો આનો મિનિંગ થાય રેઝોનન્સ વખતે કરંટ. તો ફ્રીક્વન્સીનું સૂત્ર ખબર છે, રેઝોનન્સ ફ્રીક્વન્સી 1/2π√LC. સિરીઝ રેઝોનન્સ ફ્રીક્વન્સીનું સૂત્ર મૂકીશું તો આપણને આ રીતે જવાબ મળશે. ક્યુ ફેક્ટરનું સૂત્ર આપણે અત્યારે જ જોયું ω0L/R. તો એ મૂકી દઈએ, ω0 બરાબર 2πf0L/R. તો એનો જવાબ આવશે. અને રેઝોનન્સ વખતે કરંટ તો V/R. કેમ, તો XL અને XC શું થાય, કેન્સલ થાય છે. હવે અહીંયા RLC પણ આપેલા હતા, તો તમે સપોઝ આ સૂત્ર વાપરવું હોય તો પણ વાપરી શકાય છે. અહીંયા બીજા એક એક્ઝામ્પલમાં RLC આપેલું હતું અને f0 અને q ની વેલ્યુ શોધવાની હતી. તો f0 આપણે શોધી શકીએ 1/2π√LC. તો આનો જવાબ આવે 112.5. અને q નું સૂત્ર પણ આપણે વાપરી શકીએ 1/R√L/C. તો આ સૂત્ર પ્રમાણે પણ આપણે જવાબ લઈ શકીએ છીએ. બરાબર. તો તમને જે પણ સૂત્ર ફાવતું હોય અથવા જે પણ સૂત્ર તમને ઇઝી લાગે એ સૂત્ર પ્રમાણે તમે દાખલો ગણી શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.